અત્યારે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક શરૂ થઈ ચૂકી છે અને આ જે દ્રશ્યો છે એ મંત્રી નિવાસ વિસ્તારના છે. અહીંયા મુખ્યમંત્રી નિવાસસ્થાન પણ આવેલું છે. જે ઝોન વાઇઝ બેઠકો જે રીતે જણાવવામાં આવી એ પ્રમાણે ઋષિકેશભાઈ પટેલ હોય કે કનુભાઈ દેસાઈ હોય કે પ્રવીણભાઈ માળી હોય કે પ્રદ્યુમન વાજા હોય, અલગ અલગ ઝોન વાઇઝ બેઠક મળી રહી છે. અને ત્યારબાદ જે આખરી નિર્ણય જે છે એના માટે પ્રદેશ પાર્લામેન્ટરી એટલે કે ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનની જે બેઠકોનો તબક્કો નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે અને જે નિરીક્ષકો છે અને જે પદાધિકારીઓ જે છે તે પણ બેઠકમાં હાજર છે. તેમની પણ અંતિમ સેન્સ લેવાઈ રહી છે. જે ક્રાઇટેરિયા અગાઉ નક્કી કરવામાં આવ્યા હતા એ પ્રમાણે જે માહિતી મળી તે પ્રમાણે 60 વર્ષથી નીચેના ઉમેદવારોને તક મળશે અને 3 વખત જો ટિકિટ આપી હશે, ઇલેક્શન લડ્યા છે તો એવા ઉમેદવારોની પણ બાદબાકી કરવામાં આવશે. એટલે એવા ઉમેદવારોનું ચોક્કસ ટેન્શન વધશે. અત્યારે ઝોન વાઇઝ બેઠક બાદ આખરી જે નિર્ણય છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે. જીતવાની